નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ધમાકેદાર સેશન? કેમ કે આજ માટે બ્લાસ્ટ એક્સપાયરી હતી આ, બરાબર. કોલની અંદર પણ એક મોર્નિંગમાં સારી એવી મૂવમેન્ટ મળી, બરાબર. આ બરાબર, અને પુટની તો પ્રેડિક્ટ કરેલી મૂવમેન્ટ હતી આ, બરાબર. તો કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો. સીધા આપણે પ્રીમિયમ ઉપર જતા રહીએ, કેમ કે વિડીયો હમણાં લેટ થઈ જાય છે બિઝી શેડ્યુલના કારણે, બરાબર. તો વધારે ચર્ચા નથી કરતા, પણ સૌથી પહેલાં જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ અને પછી જોઈ લઈએ એક પુટનું પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે કોલના પ્રીમિયમની અંદર એક લેવલ મેં તમને શેર કર્યું હતું 64, કે જો આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, સમજો શબ્દ, અને કાલનો વિડીયો પણ જોઈ લેજો, આ જ શબ્દ હશે, અને ફરી તમને અહીંયા ડીપ સપોર્ટ લેતું દેખાય, ક્યાં? જે લો માર્યો હોય ત્યાં. અહીંયા ભાઈ કોઈ કેન્ડલ તમને સપોર્ટ લેતી દેખાય છે? નથી દેખાતી, બરાબર. તો અહીંયાથી આપણો આ ટ્રેડ બને નહીં, બરાબર. અહીંયાથી જે મિત્રો પાસે નોલેજ છે એને અહીંયાથી એક સ્કેલ્પિંગ ટ્રેડ કર્યો છે, બરાબર. બાકી એક અહીંયા એન્ટ્રી હતી કોલની અંદર, સેકન્ડ એન્ટ્રી અહીંયા હતી. ક્યાં સુધી? અહીંયા નાની એવી 18 વાળું પ્રીમિયમ 40. એના પછીની એક એન્ટ્રી અહીંયા હતી, એ પણ 18 વાળું પ્રીમિયમ 40, બરાબર. અને થર્ડ ટાઈમ પણ એન્ટ્રી ક્યાં હતી? અહીંયા હતી, એ પણ કેવું? 18 વાળું પ્રીમિયમ 40. તો આમાં સ્કેલ્પિંગ જે મિત્રોએ કર્યા હશે ને 10-15 પોઈન્ટ મળ્યા હશે, આનાથી વિશેષ કાંઈ હતું નહીં, બરાબર. કેમ કે માર્કેટ ઝિગઝેગ મૂવમેન્ટથી ઉપર જતું હતું, એટલે લો એનો એ આવતો હતો અને હાઈ પણ એનો એ આવતો હતો, બરાબર. તો જે મિત્રોને પાસે નોલેજ હશે તો એ 1-2 પોઈન્ટના સ્ટોપ લોસથી 10-12 પોઈન્ટ કવર કરતા હશે. બાકી પોઝિશનલ કોઈ ટ્રેડ અહીંયા હતો નહીં, કેમ કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું હતું? ડાઉન હતું. હવે પીઈની અંદર શું થયું છે? પીઈની અંદર કાલે આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ પીઈની એક 15 મિનિટની કેન્ડલ 75ની નીચે ક્લોઝ કરી દઈએ ને તો આપણે આ પ્રીમિયમની રાહ અહીંયા જોશું. અને મેં એવું કીધું હતું કે એક વખત અહીંયાથી કદાચ સ્પાઇક મારીને અહીંયા સુધી જઈ શકે, ઉપર નીકળ્યા નહીં તો ક્યાં સુધી જઈ શકે? અહીંયા સુધી. આ ટાર્ગેટ ના આવે, આ ટાર્ગેટ માટે આ લેવલની રાહ જોવી પડે. 20થી લઈ અને 27 આ મારા શબ્દો હતા શોર્ટ અને ફૂલ એનાલિસિસ વિડીયોમાં, કે અહીંયા સપોર્ટ લેતું દેખાય. હવે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા સપોર્ટ લીધો છે તો અહીંયા તમારો 2 પોઈન્ટનો સ્ટોપ લોસ ગયો છે, એનાથી વિશેષ કંઈ ગયું નથી. કેમ કે નિયમ છે કે ભાઈ સપોર્ટ લઈ પછી એનું રિટેસ્ટ આવે ત્યારે તમે એન્ટ્રી કરવી જોઈએ, અને લો છે એ આપણો એસએલ છે. તો ફરી અહીંયા પણ એક આ સરસ મજાની 2 કેન્ડલ બની છે, અને એમાંની એક તો આપણી ફેવરિટ છે, બરાબર. તો અહીંયાથી પણ ફરી પાછી એન્ટ્રી બનતી હતી, કેમ કે અહીંયા પણ સપોર્ટ લીધો છે અને નાનું એવું રિટેસ્ટ છે. અને આ એરિયો મેં કાલે તમને કીધું હતું કે અહીંયા નજર રાખજો, બરાબર. 2 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી. અને લગભગ 20 વાળું પ્રીમિયમ 135નો હાઈ મારે છે. અને આ ક્લીન શબ્દોમાં એવું કીધું હતું કે ભાઈ આ એરિયામાંથી તમારી એન્ટ્રી થાય અને જો 45ને બ્રેક કરી દે તો 75, 102 અને 130 દૂર નથી. તો એક બ્લાસ્ટ મૂવમેન્ટ કેવી? 6x ફંડ. કેવું? 6x, બરાબર. તો આમાંથી કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ 50% અથવા તો 100% કેપ્ચર કરી છે? કોમેન્ટમાં જણાવજો. જે લોંગ ટાઈમથી વિડીયો જોઈ છે એ કાલનું મારું જે શ્યોરિટી હતી ને એના દમ ઉપર 100 પોઈન્ટ કેપ્ચર કર્યા છે, કે સાહેબનું જે કાલનું પ્રેડિક્શન હતું તો એ આ લેવલ આવશે. કેટલા મિત્રોના ટ્રસ્ટ હતો? બરાબર, એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. તો આ તો વાત થઈ આજની. આવતીકાલે શું થઈ શકે? હવે એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ હાલની પોઝિશનમાં બ્રેકડાઉન છે. કેવું છે?
બ્રેકડાઉન. હવે અહીંથી ડાયરેક્ટ પડે ને તો મને નથી લાગતું કે અહીંયા ફ્રેશ સેલર એક્ટિવ થશે, બરાબર. પણ માર્કેટમાં હવે પાછો ફોલ જોતો હોય તો માર્કેટને આપણે 26,000ના લેવલ સુધી જોઈએ છીએ આ એરિયામાં ક્યાંય પણ, અથવા તો આ એરિયામાં, આ એરિયાની આજુબાજુ ક્યાંક રિટેસ્ટ મારે, અહીંયાથી નેગેટિવ કેન્ડલ બનાવે તો આપણે આમાં વિચારશું ડાઉન સાઈડ માટે. નહીંતર એક વસ્તુ યાદ રાખજો, જો આ ટ્રેપ હોય, જો આ બ્રેકડાઉન છે એ ટ્રેપ હોય તો કોલની અંદર એન્ટ્રી કેવી રીતે કરશું? એક વસ્તુ સમજો કે અહીંયાથી જો આની ઉપર નીકળી જાય, કોની ઉપર? 25,895ની ઉપર, અને ફરી તમને અહીંયા રિટેસ્ટ મારતું દેખાય ને તો એક એન્ટ્રી આ લોના એસએલ સાથે કરી શકાય, બરાબર. અને અહીંયાથી જાય ને તો આ લેવલ આવી શકે 26,000, બરાબર. આપણે આટલું જ વિચારશું પહેલાં, આનાથી વધારે વિચારશું નહીં કોલ માટે, બરાબર. હવે ધારી લ્યો કે ડાયરેક્ટ સીધું કેવું આ એરિયામાં સીધું જ અહીંયા ઓપન થઈ ગયું તો પછી અહીંથી બાયની ઓપોર્ચ્યુનિટી ગોતજો, ડાયરેક્ટ સેલની નહીં. ક્યાં સુધી? અહીંયા સુધી. અને ફરી અહીંયાથી રિજેક્શન કેન્ડલ મળે તો શોર્ટ કરી શકાય, અને 758 અને 700 સુધી તો કન્ફર્મ આવી શકે. ક્યાં સુધી? 700. સેકન્ડ લેવલ 25,700, બરાબર. આટલો ફોલ આવી શકે મારા મત મુજબ. આનાથી વિશેષ મને કંઈ દેખાતું નથી, બરાબર. અને હું આનાથી વિશેષ વધારે વિચારતો નથી. માર્કેટ મને નથી લાગતું કે 25,661થી લઈ અને 25,700નું જે લેવલ છે ને એને બ્રેકડાઉન કરે. આ 40 પોઈન્ટની રેન્જ છે, અને કાલ આ રેન્જમાં પણ માર્કેટ રહી જાય ને તો કોઈ નવાઈ પામવી નહીં, કેમ કે આ પણ એક સ્ટ્રોંગ સપોર્ટ છે ને આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો આની વચ્ચે પણ રમાડી દે એવું પણ બને તો વધારે કોઈ હાથ પગ હલાવવા નહીં. મેં કીધું એરિયાની અંદર ક્યાંક મળે તો ટ્રાય કરવી, નહીતર ના કરવી. યા તો બોટમથી બાય કરાય, યા તો ટોપથી સેલ કરાય, અને યા તો આની ઉપર નીકળી જાય આ રીતે આમ આવે તો અહીંયાથી બાય કરાય ને અહીંયા સુધી લઈ જવાય. આ 3 વ્યૂ મારા છે. આ 3 વ્યૂ ઉપર મળે તો કામ કરવું છે, ન મળે તો નથી કરવું. ધેટ્સ ઇટ. આ મગજની અંદર સેટ હોવું જોઈએ, અને આ વ્યૂની અંદર જ તમને પરફેક્ટ ટ્રેડ મળી શકે મારા સેટઅપ મુજબ, બરાબર. તો આ સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ આપણે સિલેક્ટ કર્યું હોય 26,000નો કોલ. 26,000ના કોલ આરે આપણે ઘણી લેવા દેવા છે ભાઈ, કેમ કે આપણે ઘણા ટાઈમથી આ જ લેવલ પકડીને બેઠા છે અને માર્કેટ એની આજુબાજુ જ છે. હવે એક વસ્તુ યાદ રાખજો, 117ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. કોની ઉપર? 117ની ઉપર. અને ફરી તમને માર્કેટ આ એરિયામાં ક્યાંય ડીપ મળે, અહીંથી આમ ક્લોઝિંગ આપી દે અને ફરી ડીપ મળે, અને હજી આજે ફરી વાર કહું છું કે અહીંયા સપોર્ટ લેતું દેખાય. કેવું? સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, અને ફરી 117ને બ્રેક કરી દે ને તો 150 અને એના પછી 182 આવી શકે, સ્ટેપ બાય સ્ટેપ. આનાથી વધારે હું હાલની પોઝિશનમાં વિચારતો નથી, બરાબર. અહીંયા આપણી 50% ક્વોન્ટિટી બુક થવી જોઈએ, કેમ કે અહીંયાથી ઓલરેડી 50 પોઈન્ટ મળી જશે, બરાબર. ધારી લ્યો કે માર્કેટ વન સાઇડેડ નીચે ગયું અથવા તો ડાઉન જ ખુલ્યું તો મારા મત મુજબ આ લેવલ 55થી લઈને 65 આ એક ઝોન છે. આ ઝોનની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે આ રેન્જની ઉપર, તો અહીંયા સુધીના ટાર્ગેટ આવી શકે. ક્યાં સુધીના? 117 અને 150, બરાબર. તો 100 પોઈન્ટ છે ભાઈ. તો 2 જગ્યા ઉપર નજર રાખવાની છે. યા તો અહીંથી આમ ઉપર જતું રહે અને ફરી નીચે આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો, અને અથવા તો અહીંયા આવી જાય, અહીંયા ધારી લો કે અહીંયા આવીને આમ સીધું જતું રહે અને ફરી નીચે આવે તો, અથવા તો રેન્જ બનાવી રેન્જનું બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે. આ 3 કન્ડિશનની અંદર કોલની અંદર નજર રાખી શકાય. આનાથી વિશેષ મને કંઈ લાગતું
નથી. એક ચોથી કન્ડિશન કે માર્કેટ કાલે કદાચ ગેપ અપ ઓપન થાય, ક્યાં? આ એરિયામાં, બરાબર, અને કેન્ડલનું ક્લોઝિંગ આ એરિયામાં ક્યાંક ઉપર આપે અને ફરી જો અહીંયા મળે ને તો એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી ડીપથી. પેલો આ અને બીજો ટાર્ગેટ આ, બરાબર. આના સિવાય મને કંઈ લાગતું નથી કે બીજું કંઈ થાય એમ, બરાબર. તો સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો 25,800નો પુટ કયો? હવે ભાઈ આ પ્રીમિયમ હાલમાં તો હાઈવે ઉપર છે. ક્યાં છે? હાઈવે ઉપર. મોમેન્ટમમાં એન્ટ્રી કરવી હોય, કેવી મોમેન્ટમમાં? ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય, ફર્સ્ટ કન્ડિશન, અને જો એ અહીંયા સપોર્ટ લેતું દેખાય અથવા તો આ એરિયામાં ક્યાં લગભગ 75 થી 80ની નિયર બાય, બરાબર, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી લેવાય અહીંથી, બરાબર, અને 88ને બ્રેક કરી દઈએ ને તો 109 અને 131 સુધી જઈ શકે. એનાથી ઉપર જાય તો 157. આ મોમેન્ટમની વાત છે, પણ મોમેન્ટમમાં એટલું જ હશે નહીં. આ પ્રીમિયમમાં સ્પાઇક સારામાં સારી જોવી હોય ને તો ક્યાંથી મળી શકે? આ પ્રીમિયમ અહીંયા મળે, ક્યાં? અને અહીંયાથી બાઉન્સ બેક કરે, બરાબર, તો આમાં એન્ટ્રી કરી શકાય. અને 82ને બ્રેક કરી દઈએ તો 109 ને 131, અહીંયા 2x કરતાં પણ વધારે ફંડ થઈ જાય. આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, યાદ રાખજો, બરાબર. મને નથી લાગતું કે આ લેવલે માર્કેટ બ્રેક કરે. બ્રેક કરે તો પછી એ 45 સપોર્ટ લેશે કે નહીં એ પણ એક શંકાને સ્થાન છે, બરાબર. તો આ પુટના પ્રીમિયમમાં બે જ એન્ટ્રી છે કે ગેપ અપ ઓપન થાય તો આ એરિયા, બરાબર, અને ફ્લેટ ઓપન થાય તો એને અહીંયા આવવા દેજો, બરાબર, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ બે ટાર્ગેટ માટે બેસી શકાય. આનાથી વિશેષ કાંઈ છે નહીં. ઘણા મિત્રોના જ એવા પ્રશ્ન આવ્યા, મેસેજ આવ્યા, કોલ આવ્યા કે સાહેબ એવું કાલે તમને શું દેખાણું હતું કે તમે 130 સુધીના બ્લાસ્ટ ટાર્ગેટ આપ્યા હતા. તો મિત્રો એ શીખવા માટે એક લીટીની અંદર એ વસ્તુ સમજાવી શકાય નહીં. આવનાર સમયની અંદર લગભગ જાન્યુઆરી એન્ડિંગ સુધીમાં આપણે એક સેમિનારનું આયોજન કરી રહ્યા છે. તો 3 દિવસનું જે સેમિનાર રહેશે એની અંદર આ બધા નિયમ કાયદાઓ કે જેને હું ફોલો કરું છું સ્ટ્રિક્ટલી, બરાબર, એ સમજાવવામાં આવશે, શીખવવામાં આવશે, બરાબર. તો જે મિત્રો ઇન્ટરેસ્ટેડ હશે એને આપણે ટેલિગ્રામની અંદર જાણ કરશું, પણ છતાંય કોમેન્ટમાં જણાવજો. કેટલો ઉત્સાહ છે અમને ખ્યાલ પડે તો એટલું સ્પીડલી આયોજનમાં કરવાની આપણે ખ્યાલ પડે, બરાબર. તો આપ સૌની કોમેન્ટ કેટલી આવશે એના ઉપર આપણે સમયનું નક્કી કરશું, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે, બરાબર, એ પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે, શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને ઇન્સ્ટા પેજમાં જો હજી સુધી પણ આપ સૌ મિત્રો ન જોડાયેલા હોય તો જોડાઈ જજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.